અને વાર્તા સાહિત્ય તો અનેક પ્રસંગો આપણે જોઈ શકીએ છીએ. કેટલા પ્રસંગો વાર્તા સાહિત્યમાં આપણને જોવા મળે. આ બધાના આપણી પાસે તો સમય અભાવ છે, પણ 84-252 અનેક એવા પ્રસંગો જોવા મળશે તમને કે જ્યાં અનાસક્તિ થઈ અને ઘર છોડીને નીકળી ગયા. શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા અને ભગવત પ્રેમમાં અને ભગવત સેવામાં લાગી ગયા. બાદરા એન્ડાઝ આદિ અને અનેક વાર્તાઓ આપણે ત્યાં પ્રસંગો મળે છે. એટલે મહાપ્રભુજી કહે કે એને તો એ રીતે ચિત્ત પ્રભુમાં રાખી અને ઘર ત્યાગ કરી દેવો. 7મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, થયેલો ભક્ત ઘર છોડે એના કલ્યાણ માટે એ એમ તો ઉત્તમ પક્ષ છે, કારણ તે લભતે સુદૃઢામ ભક્તિ, એ સુદૃઢ ભક્તિને પ્રાપ્ત થયો છે અને સર્વતો અપ્યધિકામ પરામ, અને સર્વથી અધિક એને પ્રાપ્ત થઈ છે. ભક્તિના જે બંને લક્ષણો છે, મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ અને સર્વતોધિક સ્નેહ, એ બંનેને પ્રાપ્ત થયા, પણ બે ખતરા એની સામે છે ઘર છોડ્યા પછી. તો કહ્યું સૌથી પહેલો ભય ત્યાગે બાધક ભૂયસ્ત્વમ દુસ્સંસર્ગા તથાન્નતઃ. એક છે દુસ્સંસર્ગ, દુષ્ટ જનોનો સંગ, એનો એક ભય. ઘર છોડીને બહાર જાઓ તો સૌથી પહેલો ભય તમારી આવે સંગનો ભય. ક્યાંક કોઈ એવો સંગ તમને મળ્યો તો તમારી બધી જ સાધના સમાપ્ત થઈ જશે. અને એટલા માટે ભક્તિ માર્ગમાં સંગ બહુ મહત્વનો છે. સંગ એ પાત્ર છે અને ભાવ એ પાણી છે. પાણીને જે પાત્રમાં લેશો એવા આકારનું બની જશે. પવાલામાં, થાળીમાં, વાટકામાં જેવું લો એવું થઈ જાય. બસ ભાવ પણ એવું જ છે, જેવા સંગના પાત્રમાં મૂકશો એવો ભાવ થઈ જશે. અને એટલા માટે પહેલો ભય મહાપ્રભુજી સમજાવે સંગનો. અનેક વાર્તા પ્રસંગમાં પણ આપણને જોવા મળે. એવો સંગ મળ્યો જેનાથી તરી પણ ગયા, અને ઘણાને એવો સંગ મળ્યો એનાથી પડી પણ ગયા. અને એટલા માટે એનો સાવધાની રાખવી. ભરત મુનિની વાર્તા જુઓ ને, ઘર છોડીને ગયા, બધો જ ઘર બાર સંસાર બધું છોડીને આટલા મોટા રાજા ભરત રાજાને વનમાં ગયા ને હરણનો સંગ મળી ગયો. સંગ પતન કેવલ દુષ્ટનો જ ન કરે હો, એટલે ઈષ્ટથી જે દૂર લઈ જાય એ દુષ્ટ. એ ભલે ભણેલો ગણેલો હોય, બહુ નજીકનો સગા હોય, બહુ વિદ્વાન હોય, બહુ ધનવાન હોય, બહુ પદવાન હોય, બહુ કીર્તિવાન હોય, અનેક પ્રકાર કેમ એને લૌકિકમાં પોતાની મહત્તા કોઈ પ્રકારે પણ સ્થાપિત ભલે કેમ ન કરી હોય, પણ જેના સંગથી ભગવાન ભૂલાય એનાથી સાવધાન રહેવું. બસ એને જ દુસ્સંગ જાણવું. દયારામભાઈ પણ કહે, દુસ્સંગ તેને જાણીએ જે ભૂલે ભગવંત. ચંદ્રાવાળામાં એ તો આવતા વર્ષે યદુનાથજી સમજાવશે ભક્તિ પોષણમાં. દુસ્સંગ તેને જાણી જે ભૂલાવે ભગવાન, સ્નેહ કરાવે કૃષ્ણ શું, તેને કહીએ સાચો સંગ. જેના સંગથી તમને ઠાકોરજીમાં પ્રેમ જાગ્યો હોય ને, એનો ઉપકાર જીવનમાં ક્યારે ભૂલતા નહીં. કારણ કે આના સંગથી મને ભગવાનમાં પ્રેમ પ્રગટ થયો છે. અને બીજો દોષ કયો યા સાવધાની રાખવાની કહી, અન્નને લીધે. અન્નતઃ, કારણ કે જ્યારે ઘર બાર છોડીને જાય ત્યારે એને તો કોઈ સુવિધા છે નહીં, એટલે ગમે તેનું અન્ન એને લેવું પડે. અને અન્નથી મન બને અને કદાચ એનાથી બુદ્ધિ વિપરીત પણ થઈ જાય. આપણે ત્યાં એટલે જ તો કહ્યું, મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. અન્નનું દરેક ધર્મમાં બહુ જ મહત્વ બતાવ્યું છે. આપણા જેટલા પણ ધર્મો છે બધામાં અન્નની બહુ વિશેષતા કહી છે. કારણ કે જેવું અન્ન ખાઓ છો એવી મતિ થાય છે. આપણે ત્યાં અશ્વત્થામા માટે જ કહેવાય ને, દુર્યોધનનું અન્ન ખાધું તો કેવી દુર્મતિ થઈ. અને એટલા માટે અન્નની વિશેષતા આપણે ત્યાં કહી છે. ગમે ત્યારે ગમે ત્યાં ગમે તે ખાવાથી બુદ્ધિ વિપરીત થઈ શકે. તો આ બે ભય બતાવ્યા. આગળ મહાપ્રભુજી 8મા શ્લોકમાં આજ્ઞા કરે, અતસ્થેયમ હરિસ્થાને, જ્યાં હરિ ઠાકોરજી બિરાજતા હોય, જેમ જગન્નાથજી, બાલાજી આદિ આવા જે ભગવત ધામો છે ત્યાં જઈને સ્થિતિ કરવી. કારણ કે ત્યાં ભગવાન બિરાજે છે અને એટલા માટે ત્યાં સ્થિતિ કરે ને તદૈ સહતત્પરૈ, અને ભગવદીયો જન સાથે સંગ કરવો. ત્યાં જવાનું પણ કેમ કહેવું હરિસ્થાનમાં, કારણ કે ત્યાં ભગવદીઓ મળે એટલા માટે. પણ ત્યાં જઈને પણ ભગવત ધામમાં જઈને પણ જો દુષ્સંગ મળવાનો હોય
અને ચિત્ત દૂષિત થવાનું હોય તીર્થમાં જઈને પણ, તો મહાપ્રભુજી આગળ હજી એક સ્ટેપ કહે છે, અદૂરે વિપ્રે કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ. એટલી નજીક નહીં જવું યા એટલી વાર નહીં રહેવું કે જેનાથી મન બગડે, અને એટલું દૂર પણ નહીં થઈ જવું કે જેનાથી એના પ્રત્યે અભાવ આવી જાય. અદૂરે વિપ્ર કરશેવા યથા ચિત્તમ ન દુષ્યતિ, એટલે કે એટલું ડિસ્ટન્સ રાખવું જેનાથી મન ન બગડે. કેમ કે અતિ પરિચયાત અવજ્ઞા, એમ પણ શાસ્ત્રોએ કહ્યું છે. બહુ નિકટતા પણ ઘણી વાર અવજ્ઞા આપી દે, એ અહોભાવ ગુમાવી દઈએ, વિવેક ગુમાવી દઈએ, ભગવત ભાવ જતો રહે. અને એટલા માટે મહાપ્રભુજી તો બહુ પ્રેક્ટિકલ વાત કરે છે કે જ્યારે તમે ભક્ત તરીકે જીવવા માંગો છો, ભક્તિની વૃદ્ધિ કરી અને પ્રભુની એ પરમ વ્યસન અવસ્થાને પ્રાપ્ત કરવા માંગો છો, તો ચલો આ બે ભય રહ્યા સંન્યાસ પછી કે દુસ્સંગનો અને અન્નનો, તો ચલો ભગવત ધામમાં જઈને રહો કે જ્યાં ભગવાનની સતત સ્મૃતિ બની રહે, પણ ત્યાં પણ ભગવદીઓનો સંગ રાખજો, નહીં તો ભગવત ધામમાં પણ દુર્ભાવ આવશે. ઘણી વારની વ્રજમાં જઈએ ત્યાં તો આમ હતું, આમ હતું, આમ હતું, ત્યાં જઈને પણ આપણને ઘણીવાર દોષો દેખાઈ જાય. શ્રીનાથજીમાં જઈને દર્શન કરીએ, દર્શન યાદ ના રહે ને ધક્કા યાદ રાખીને આવીએ, એવું થાય છે. સહજ છે, એટલે સ્વાભાવિક છે. આ કોઈ વિચિત્ર કે પાપ નથી, સ્વાભાવિક મનુષ્યની આ વૃત્તિ છે. આપણે આવા છીએ તો શું કરવું, તો કે એ રીતે રહેવું જેથી મન ન બગડે, ચિત્ત દૂષિત ન થાય, એવું ડિસ્ટન્સ મેન્ટેન કરતા માણસને આવડવું જોઈએ. એમ આજ્ઞા કરીને મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે કે સેવા અને કથામાં અને એની સાથે જે જીવે ત્યાં સુધી એ દ્રઢ આસક્તિ અને સેવા અને કથામાં થાય તો તેનો ભાવ ક્યારે પણ નાશ પામતો નથી, યાવત જીવો. અને એટલા માટે સેવા અને કથામાં સતત આસક્તિ રાખવી, ભાવની સુરક્ષા માટે, ભાવને પ્રજ્વલિત થતો રાખવા માટે સેવા અને કથા બંને પક્ષ કયો છે. ઠાકોરજી વિરાજતા હોય ને થાય ત્યાં સુધી સેવા, અને અનવસરમાં ભગવત કથા. અને કથાનો અર્થ એ જ નથી થતો કે આવી કથામાં જઈને જ બેસી, આ તો મળે સૌભાગ્યની વાત છે, પણ આ તો વર્ષે 2 વર્ષે 5 વર્ષે કોઈ એકવાર આપણને આદિ મળે. નિત્ય આપણા ઘરે બિરાજતા ગ્રંથોનું વાંચન કરવું, 84-252 વૈષ્ણવનું વાંચન કરવું, 16 ગ્રંથનું વાંચન કરવું, સુબોધનીજી, ભાગવતજી આદિના વાંચન કરવા. એમ સેવા અને કથા આ બંને પક્ષો વિશેષ રૂપે આપણે ત્યાં મહાપ્રભુજીએ કહ્યા છે. કારણ કે જો આ છૂટ્યું, કારણ કે સેવાનો જેમ ઘણાને ક્રમ બહુ ઓછો હોય, તો કથા પક્ષને મજબૂત રીતે પકડી રાખો. અને એ કથાનું શ્રવણ કરતા કરતા દિનકરદાસ આદિની વાર્તામાં કેવી એમને તત્પરતા ભગવત કથા માટે કાચી બાટી ફાંકીને દોડ્યા. આ બંને પક્ષની મહત્તા કઈ છે, એટલે બંને મહત્વનું છે. આ ઓરમાં નથી, અથવા નથી, આ બંને એકબીજાના પૂરક છે. ચલો સેવા નથી થતી તો કથા કરો, ને કથા નથી થતી તો સેવા કરો, આવું ઓરમાં નથી. આ બંને એકબીજાના પૂરક છે. કારણ કે ભગવત કથાનું શ્રવણ કરી સેવામાં રુચિ જાગશે, અને સેવા કરવાથી પ્રભુની કથામાં રુચિ જાગે. કારણ કે પ્રભુમાં પ્રેમ થાય ને કે મારો લાલન કેવો મને આનંદ આપે છે, આ કેવી લીલાઓ કરતો હશે. સ્વરૂપ આસક્તિ થતા જ લીલા આસક્તિ થાય, અને ભગવત કથામાં મન લાગે. એટલે અમે તો હંમેશા કહી, જ્યારે પણ કથા સાંભળો ભાગવત આદિની, ત્યારે આ ભાગવતના ભગવાનની કથા છે એ રીતે નહીં સાંભળવું. આ મારા માથે જે લાલન બિરાજે છે ને એમની કથા થઈ રહી છે, એવો ભાવ રાખીને કથા સાંભળવી, તો બંનેમાં આનંદ આવે. તો આ બંને એકબીજાના પૂરક છે, અથવામાં નથી. એમ કહીને મહાપ્રભુજી 10મા શ્લોકમાં આજ્ઞા કરે. મહાપ્રભુજી આજ્ઞા કરે, બાદ સંભાવનાયાંતુ એકાંતે વાસ ઇષ્યતે, કે આ બધામાં બાધક આવે ભક્તિમાં, છતાં એકાંતવાસ કરવો એ યોગ્ય નથી. કારણ કે માણસ એકલો રહી શકતો નથી. એ બહુ દુર્ગમ છે કે જ્યારે માણસને પોતાની આત્મામાં તૃપ્તિ લાગવા માંડે ને પછી એને કોઈની જરૂર નથી પડતી. પણ જ્યાં સુધી મન અને બુદ્ધિના લેયર પર હોય ત્યાં સુધી એને કોઈને ને કોઈની આવશ્યકતા કોઈ ને કોઈ પ્રકારે થાય. ઘર છોડીને જાઓ અને જે ઝાડ નીચે બેસો, અને જો 5 દિવસ એક ઝાડ નીચે બેઠા તો એમ થાય કે આ ઝાડ મારું. આપણને કથામાં ના થાય, જે ખુરશીમાં 2-3 દિવસ બેઠા એમ લાગે આ ખુરશી મારી, મારે તો 7 દિવસ અહીંયા સાંભળવાનું.
હવે વિચાર કરો, કથામાં એ કુર્સી માટે આપણને આટલી આસક્તિ થઈ જાય અને સહજ છે, આપણને એ સુવિધા જેવું લાગે, સહજમાં બેસતા બેસતા કે આ જગ્યા પર હું રોજ બેસું છું અને અહીંયા બેસીને મારું મન ઠાકોરજીમાં લાગે. આ બહુ સ્વાભાવિક છે, બહુ સહજ છે. મહાપ્રભુજી એટલે જ કહે છે કે ભલે બાધક લાગે તો એકાંતવાસ કરવા નહીં જવું. કારણ એકાંતમાં રહેતા જો માણસ પવિત્રતા, ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય, માણસનું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી એની પવિત્રતા નક્કી થાય. કે જ્યારે કોઈ પર પ્રભાવ નથી કરવાનો, કોઈને બતાવવાનું નથી, કોઈ જોનારું નથી, ત્યારે તમારું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી આપણી પવિત્રતા નક્કી થાય. તો મહાપ્રભુજી કહે કે એકાંતમાં માણસ કદાચ ન રહી શકે, કારણ કે બંધન કરતા થઈ જાય. અને એટલા માટે પ્રભુ જ બધું કરનારા છે. હરિસ્તુ સર્વતો રક્ષામ કરિષ્યતિ ન સંશય. મારું તો બધું જ ઠાકોરજી કરી આપશે. આપણા સામર્થ્ય ખૂટવા લાગે ને ત્યારે ભરોસો વધારી દેવો. આપણી શ્રદ્ધા, આપણી સમજ ને આપણું સામર્થ્ય એમ લાગે કે ટૂંકું પડે છે, ત્યારે ભગવાન પર શ્રદ્ધા વધારી દેવી, એના પર ભરોસો વધારી દેવો. મારા હાથે કલ્યાણ નહીં થાય, પણ મારું ભલું કરનારો મારો ઠાકોરજી માથે બિરાજે છે, એ જ મારા ભાવની રક્ષા કરશે. અને એટલા માટે કદાચ કોઈ સાધન વસ્તુ વ્યક્તિની રક્ષા ન થાય તો વાંધો નહીં, પણ ઠાકોરજીને કહેજો કે પ્રભુ મારી બુદ્ધિની રક્ષા કરજો. કારણ કે જો બુદ્ધિ બગડી, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, પછી મારું બુરું કરવા, મારું અહિત કરવા મને કોઈની જરૂર નહીં પડે. બુદ્ધિ બગડી તો હું જ મારું અહિત કરી લઈશ. એટલે પ્રભુ રક્ષા કરજો તો મારી બુદ્ધિની રક્ષા કરજો. અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને આમ 11મા શ્લોકમાં વિરામ આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે. આમે ગૂઢ શાસ્ત્ર ભગવાનનું સંપૂર્ણ રૂપે કહ્યું છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને જો આ રીતે અભ્યાસ કરશે તો ઠાકોરજીમાં દ્રઢારતિ, ઠાકોરજીમાં દ્રઢ પ્રેમ થઈ જશે. એમ મહાપ્રભુજી આ ભક્તિવર્ધની ગ્રંથને આપણને સમજાવ્યો. 14 ટીકામાં આચાર્યોએ તો અનેક પ્રકારના અર્થો કર્યા છે, અનેક પ્રકારની ચર્ચાઓ છે, પણ આપણે સમયને અનુકૂળ થઈ અને અહીંયા મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ ભક્તિવર્ધની ગ્રંથ સંપૂર્ણમ.